ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5માંથી કોઈ એક ઉપાય. અનાજ તુરંત સાફ થઈ જશે. વરસાદી વાતાવરણમાં ભેજના કારણે ઘણીવાર સ્ટોર કરેલા અનાજ, મસાલા અને દાળમાં ધનેરા અને અન્ય જીવાત થઈ જાય છે. ભેજના કારણે રસોડાનો સામાન ઝડપથી ખરાબ થઈ જાય છે. સૌથી વધારે તો ઘઉં અને દાળ, ચોખા, રવો, મેદો, મસાલા સહિતની સામગ્રીમાં જીવાત થવા લાગે છે. જો તમારી સાથે આવું થયું હોય તો આજે જ તમને એવી ટ્રીક જણાવીએ છીએ જે અપનાવવામાં આવે તો આખું વર્ષ સ્ટોર કરેલી વસ્તુઓ જંતુ મુક્ત રહે છે. હળદર, દાળ કે ચોખામાં ધનેરા થઈ જાય તો તેમાં આખી હળદરની 4 થી 5 ગાંઠો ડબ્બામાં રાખી દેવી જોઈએ. હળદરની તીવ્ર ગંધથી દાળ, ચોખામાંથી ધનેરા દૂર થઈ જશે. લસણ, ભેજના કારણે અનાજ અને દાળ, ચોખામાં ધનેરા કે જીવાત થઈ હોય તો તેમાં લસણ મૂકી રખાય છે. લસણ રાખવાથી પણ જીવજંતુઓ સાફ થઈ જાય છે. વરસાદ પછી જ્યારે તડકો નીકળે ત્યારે દાળ, મસાલા, ચોખા સહિતની વસ્તુઓને તડકામાં રાખવી જોઈએ. તેનાથી ભેજ દૂર થઈ જશે અને જો જીવાત થઈ હશે તો તે પણ નીકળી જશે. લોટ, રવો, મસાલા વગેરે વસ્તુઓને એરટાઇટ ડબ્બામાં રાખો અને તેમાં કડવા લીમડાના સૂકાયેલા પાન મૂકી દેવા. અનાજમાંથી ધનેરા સહિતના જંતુઓને દૂર રાખવા હોય તો એક કાગળમાં કપૂર બાંધીને અનાજમાં રાખી દો. કપૂરની સુગંધથી જીવજંતુઓ હોય તો પણ નીકળી જશે અને અનાજમાં જંતુ પડશે પણ નહીં. તો આવો ઘરગથ્થુ ઇલાજ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો જી. ધન્યવાદ.